હારું હેડો ટાબરિયો કાલે મેં તમે બધાને તમારા પ્રિય શિક્ષક વિશે નિબંધ લખીને લાવવાનું કીધું હતું તે તમે લખીને તો લાવ્યો છો ને? હા તો સર તમને ખબર છે હું આખા 5 પત્તાનો નિબંધ લખીને લાવી છું. હા સર મેં પણ 8 પત્તાનો નિબંધ લખ્યો છે. હા હરી બે ચુડેલો નિબંધ લખીને લાવી છે બાયોગ્રાફી. વાહ વાહ ખિસકોલીન ગરોરી લાગે છે જોરદાર લખીને લાવ્યો છો તમે. હારું હેડો તો એ બધો જમા કરાવી દો આપણે ચેક કરી લઈએ. એટલે આ પાછું છે આ બધું લખવાનું ચાલુ કર્યું છે કે સ્કૂલ મેડમ ને એ બધું તો ઠીક છે પણ સાચો પ્રેમ તો ઇંગ્લિશ વાળી મેડમ જોડે જ થાય છે. આ થયો છે મારી હાજરીમાં જ્યોતિજી ઉપર કોમેન્ટો મારવા વાળો પ્રેમ પૂજારી કોણ છે લ્યા? સાહેબ આ કલ્લુની નોટબુક છે એ તો. હેલે કલ્લુ કાકરી તી આ બધું લખ્યું છે ને કોઈ કોને જ્યોતિજી ઉપર તને આ બધું કોને લખવાનું કીધું હે? ના સાહેબ મારે છે ને હું તો સુવિચાર લખતો તો પણ આવું ભૂલથી લખાઈ ગયું મારે. ના દિયો જોયા તારા સુવિચારો તો બહુ ઊંચા લેવલ ના છે. નાના કોઈ નહીં તને ઇંગ્લિશ વાળો મારો જ્યોતિજી અરે મતલબ બિચારો જ્યોતિજી જ દેખાયો. કશો વાંધો નહીં આજે પહેલો જ તારો નહીં બનવાચવામાં આવશે ને જો કલ્લુ કોઈ આડું અવરું લખ્યું તો મારા મરેલા બાપની સોગન કાલે તારું નોમ હે પેપરમાં એ શ્રદ્ધાંજલિના ફોટા હાથી તું જો આવું. મારા પ્રિય ગોરધનભાઈ સાહેબો તારી તાન તો હું તારો ફેવરેટ સાહેબ છું હે ને? હાવ સાહેબ તમે બહુ મારા ફેવરેટ છો. તમે બહુ હારા છો ને એટલે મને બહુ હાલા છો. બસ ગોડા આવું રોવરાય ખૂબ મને વચવા દે. ગોરધનભાઈ સાહેબ નો જન્મ ગોધરામાં થયો હતો. યુવાનો 2 પગ 2 હાથ અને 1 મોથું હતું. યુવાના માટે બહુ શબ્દો નહીં કારણ કે સોમવારે જન્મ્યા હતા અને મંગળવારે મોટા થયા હતા. પછી બુધવારે યુવાનામાં બુદ્ધિ આવી. પછી યુવાનામાં બુદ્ધિ જોઈને યુવાન બાપા યુવાને ગુરુવારે ભણવા મોકલે. ઉભો થા ગોળીના જલ્દી ઉભો થા મારે ભણવા જવાનું છે એડમિશન લેવાનું છે. ઉભો થા તારી ઉભો થા. ભણીને પછી હોય શુક્રવારે શિકાર કર્યો અને બિચારા શનિવારે તો મોડાએ પડી ગયા. હવે તમને હું કહું એ રવિવારનો કારો દારો હું વિચારું છું તો એ મારા પગ ને જમીન હટી જાય છે તો એ તમને કહું છું કે રવિવારે ગોરધનભાઈ સાહેબને બારી કૂટ્યા કારણ કે એવાના રોમ રમી ગયા હતા ગોળીના. આમ કરીને 1 અઠવાડિયું જીવ્યા મારા ગોરધનભાઈ સાહેબ. તારી હાહુનું શાક દાદાથી તો મને અઠવાડિયામાં દૂર ભેગો કરી નાખ્યો લ્યા. એ તો છે ને સાહેબ મેં તમારો ફાયદો વિચાર્યો હતો ને એટલે કે તમે ચાલુ નોકરીએ લુડકી જો ને તો તમને સારા એવા પૈસા મળે ને એટલે મેં તમને ચાલુ નોકરીએ લેબુ કરી નાખ્યા. તારી બહેની ટિકિટ મારું પકડ કોબરા પકડવાનું.